कैवलं दिव्यसाक्षी आदिकर्तारं कृपानिधे प्रणतः क्लेशनाशाय अनन्ताय नमो नमः। આજે સુંદરપુરા ગામમાં સુંદરપુરા આજે થોડીક શાંતિ જાળવશું. ભક્તોની વિનંતી બેનો માતાઓને અતિ સુંદર દેખાય છે. સુંદર કાંડ છે રામાયણનો અને એની સેવાની પ્રેરણાનું પ્રતીક એ આજનું સુંદરપુરા એ અતિ સુંદર એવા સુંદર ગામની અંદર મહારાજ શ્રી અયોધ્યાદાસજી બાપજીની અસીમ ચેતના અને કૃપાથી વર્તમાન મહામંડલેશ્વર મહંત શ્રી કેશવદાસજી મહારાજના સાનિધ્યમાં તથા સંત શ્રી તુલસીદાસજી મહારાજના પીઠાસીને આજે આપ સૌ શ્રી પુરાણનો રસપાન કરી રહ્યા છો. આજના પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ સૌ સંતોના ચરણોમાં વંદન. આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ રસનો લાભ લઈ રહ્યા છીએ. આજના પ્રસંગના આપણે સાક્ષી બની રહ્યા છીએ. આ કોઈ સાધારણ લાભ નથી. આપણા જીવનને સફળ કરનારો લાભ છે. ભગવાનના દર્શન કરાવનારો લાભ છે. ગુરુ મહારાજના આશીર્વાદ લેવાનો લાભ છે. જ્ઞાન સંપ્રદાય પરમ ગુરુ કરુણાસાગર ના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારદાજી મહારાજ કહે છે કે દત્તા દુર્લભ મનુષ્યાદેહ જાનો અધિક દુર્લભ સદગુરુ કો વાનો દુર્લભ ભક્તિ કરે જન જેહો દુર્લભ સંત સુ અધિક સ્નેહ. જીવનની આ ચાર દુર્લભ ચીજો આજે અહીંયા જે આવેલા છે એ બધાના માટે સુંદર યોગ થયો છે. એક તો માનવ જીવન મળ્યું છે, દુર્લભ છે. રામાયણમાં પણ કહ્યું છે પૂર્ણ ભાગ્ય મનુષ્ય તન પાવા, અને કરુણાસાગર મહારાજશ્રીએ પણ કહ્યું છે કે પૂર્ણ ભાગ્ય મનુષ્ય તન પાયા. જાકુ ઇચ્છત સુરી નર દેવરાયા. એવો અમૂલ્ય માનવ દેહ મળ્યો છે અને એમાં દુર્લભ છે સદગુરુનું શરણ, એની દીક્ષા, એમનો ઉપદેશ. જે આજે આપ સૌ લાભ લઈ રહ્યા છો એટલા જ તમે ભાગશાળી છો. અને સદગુરુની કૃપાથી પૂજ્ય શ્રી કેશવદાસજી મહારાજના આશીર્વાદથી અને આ ભક્ત સમુદાય એમના સેવા અને સહયોગથી આવું વિશાળ કાર્ય થઈ રહ્યું છે. તો દુર્લભ ભક્તિ કરે જન જેવું. જીવનમાં મનુષ્ય જીવન તો મળ્યું છે, ગુરુ પણ મળી જાય, પણ ગુરુ મળ્યા પછી ભક્તિ કરવી બહુ દુર્લભ છે. નહીં તો લોકો ઊંઘતા હોય છે, એમાંથી ઉઠવું ને એ કામ અઘરું છે. સવારે તમને બધાને અનુભવ થતો હશે કે થોડી વાર સૂઈ રહે. એ સદગુરુ છે આપણને ઊંઘમાંથી જગાડે છે અને આવા કાર્યક્રમો દ્વારા આપણને સૌને ભક્તિનો લાભ આપે છે, સેવા સમરણ અને ધ્યાનનો લાભ આપે છે. દુર્લભ સંત સુ અધિક સ્નેહ. સંતોની સાથે અધિક સ્નેહ રાખવો એ પણ બહુ દુર્લભ છે. જેના
દ્વારા આપણને સત્સંગની પ્રાપ્તિ થાય છે અને સત્સંગ પ્રાપ્ત થવો પણ દુર્લભ છે. જે આજે આ કાર્યક્રમ દ્વારા આપણા માટે સુલભ થયો છે, જેના દ્વારા આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય, જ્ઞાન દ્વારા આપણને ભક્તિની પ્રાપ્તિ થાય અને વૈરાગની પ્રાપ્તિ થાય. આપણું કલ્યાણ થશે તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ દ્વારા થશે. આમાંથી એકની પણ થોડી કચાશ હશે કે કમી હશે તો પણ આપણું કલ્યાણ થશે નહીં. એટલે આવું માનવ જીવન મળ્યું છે તો આપણે સૌ આવો સત્સંગનો પ્રસાદ લઈ અને ભક્તિના માર્ગે પ્રસ્થાન કરી આપણું જીવન સફળ કરીએ અને પરિવારની પણ ચિંતા કરીએ કે આપણો પરિવાર પણ સંસ્કાર સંપન્ન બને. એટલે આપણા પરિવારની અંદર આજે સંસ્કારની પરંપરા છે એ પણ અવિરત ચાલતી રહે કે આપણા બાળકોની પૂજા કરતા આવડે, પ્રાર્થના આવડે, વડીલોને પ્રણામ કરે. આપણા ઘરની અંદર પરિવાર સાથે આપણે અઠવાડિયામાં એકવાર પ્રાર્થના સમૂહ કરવી જોઈએ જેથી બાળકોને એ પ્રેરણા મળે. આપણા ઘરની અંદર સદધર્મ ગ્રંથોનો અધ્યયન પણ પરિવાર સાથે સપ્તાહમાં એકાદ વાર આપણે કરવું જોઈએ. એમાંથી પણ બાળકોને સારા વિચાર મળે. સત્સંગ જ જીવનું કલ્યાણ કરે છે. માનવ જીવન મળ્યું છે પરંતુ સત્સંગ દ્વારા આપણને સુખ મળે છે અને કુસંગથી માણસ દુઃખી થાય છે. એટલે કુસંગથી સાવધાન રહેવાનું છે. આપણે આંખો દ્વારા, કાન દ્વારા કે આહાર લઈએ છીએ મુખ દ્વારા, એનાથી જે બધા કુસંગ આપણી અંદર પ્રવેશે છે અને આપણી અંદર જે અસુરો છે એનો આપણે નાશ કરવાનો છે. પછી કામાસુર હોય, મોહાસુર હોય, લોભાસુર હોય અને આ ભોગાસુર, એ બધાનો સત્સંગ દ્વારા આપણે વિનાશ કરી આપણા જીવનને આપણે સુખી બનાવવાનું છે. પૂજ્ય શ્રી કેશવદાસજી મહારાજની પ્રેરણાથી ભક્ત સમુદાય દ્વારા જે આમંત્રણ મળ્યું એ બદલ હું મહારાજશ્રીનો અને ભક્ત સમુદાયનો ખૂબ આભાર માનું છું કે અહીંયા આવવાનો મને લાભ મળ્યો. એમના દ્વારા આટલાથી કેટલું સુંદર દ્રશ્ય દેખાય છે. અનેક ભક્તો અહીંયા આવ્યા છે, એના પ્રેમના આજે અહીંયા દર્શન થાય છે. તો આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાનના. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્ય સાહેબ આપણને કશુનાથી બધાને શ્રી રાધેશ્યામ મહારાજ શ્રી આપણને સમયથી પ્રસંગોથી આશીર્વાદ આપે. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. बोलिए श्री रामचंद्र भगवान की जय. श्री हनुमान जी महाराज की जय. भोलेनाथ बाबा की जय. सद्गुरु श्री अयोध्याराम जी महाराज की जय. सर्वे संतों की जय. सर्वे भक्तों की जय. आज के आनंद की जय. सनातन धर्म की जय. गौ माता की जय. भारत माता की जय. ओम नमः पार्वती पते. हर हर महादेव. હવે સમય ઘણો થઈ ગયો અને હવે લાસ્ટમાં મારો આવ્યો છે, પણ છતાંય વિશ્વાસ નહોતો કે કદાચ અમારા ભાગમાં કદાચ કંઈ આવશે. પણ ગુરુદેવની કૃપા છે તો આ સમય મળ્યો છે કે આજે સુંદરપુરા અયોધ્યા ગામમાં ભગવાન દેવોના દેવ મહાદેવ એવા ભોલેનાથ બાબાની શ્રી મહાપુરાણના વક્તા શ્રી પરમ પૂજ્ય મહંત શ્રી તુલસીદાસજી બાપુ અને આ અયોધ્યા ધામ જેને વૃક્ષ અને આંબો રોપ્યો છે એવા સદગુરુ અયોધ્યારામ બાપુના ખૂબ ખૂબ
આપણા ઉપર ખૂબ અનન્ય આશીર્વાદ છે અને એ આશીર્વાદનું જો મૂલ્યાંકન કરવા જઈએ તેના વર્ષોના વર્ષ વીતી જાય પણ એના મૂલ્યાંકન આપણે આંકી શકીએ એમ નથી. એવા સિદ્ધ મહાપુરુષ કે જેને આપણને જોતા જ એમ થાય કે આ મૂર્તિ અરે ભગવાન એક વાત માટે ઝાંખા પડી જાય એવા સદગુરુ વિદ્યારામ બાપુ અહર્નિશ જેને દર્શન કર્યા હશે એને ખબર છે કે સદગુરુ વિદ્યારામ બાપુનું જીવન કેવું હતું. જેને અનુભવ્યું છે, જેને જાણ્યું છે એને ખબર છે. મને ખબર છે કે સમય થઈ ગયો પણ મારા દિલમાં ઘણી બધી ગુરુદેવની એ બધી એની આશીર્વાદની જે અનુભૂતિઓ છે એ મને કહેવાનો ખૂબ ભાવ છે પણ સમય નથી. એટલે આજે આપણા ગુરુદેવની આપણા ઉપર ખૂબ કૃપા છે અને સદગુરુના આશીર્વાદથી આજે આપણા પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી કેશવદાસજી બાપુનો મારો નાતો આમ જોવા જઈએ તો અમે રામાણી ગામી અને બાપુ રામણ એટલે આમે ભાઈ બેન અને આમ જોવા જઈએ તો અયોધ્યારામ બાપુના શિષ્ય એટલે આમે ભાઈ બેન એટલે નાતો આમ તો જોવા જઈએ તો એકનો એક છે. ગોરધનભાઈ ઉતાવળના કરતા જરીક 2 મિનિટ એનું કારણ છે કે તમે ઉતાવળ કરાવો એટલે મારા ગણપણ થઈ જાય. વાત સાચી છે ખોટી છે? મારે તમને બધા ભૂખ લાગી છે નથી લાગી? નથી લાગી તો બસ ઓકે. એટલે મારે પાકું કરવું પડે કારણ કે આમે અમારું ગોરધનભાઈ થોડીક અનપસંદ રહે છે. કેવી ને ખબર છે? એને માઇક મળે એટલે એ ખુશ અને મને માઇક મળે એટલે હું એ ખુશ. એટલે અમારે થોડીક આમ મીઠી મીઠી ચાલ્યા કરે. સમજ્યા બધા? સમજાય કે નથી સમજાતું બધું? સમજાયું? હા. એટલે મારો કહેવાનો ભાવ કે આ સદગુરુ અયોધ્યારામ બાપુના અને એના આશીર્વાદથી આજે આપણે જ્યાં જઈએ ત્યાં સુંદરપુરા અયોધ્યાના એની સાથે સાથે સદગુરુએ કાશીપુરા ધામનું નિર્માણ આજથી 60-70 વર્ષ પહેલા બનાવેલું છે અને એ વખતે આપણા વડીલોએ ગુરુ મહારાજના આશીર્વાદથી એ નિર્માણ કરેલું હતું. નવું કાંઈ નથી. આ બાપુનું જ છે આશ્રમ છે. હું તો બાપુને એમ કહું છું, બાપુ તમે આવતા કેમ નથી? તમારી ફરજ પડે છે, તમારું છે. હું તો એ ખાલી મુનિમ છું. જે નોકરી કરે એ સંસ્થાની જવાબદારી આપણી છે અને આપણે જ સંભાળવું જોઈએ. અને અમે કોઈ દિવસ એવું કહ્યું નથી કે આ મારું છે. હું તો અહીંયા હતી પણ તો બાપુ કહેતી કે બાપુ આપણે કાંઈ જોવું નથી, આપણે તો ફક્ત ગીરદારી. આમ તો મને ખરેખર બંધાયેલું ફાવતું જ નથી. મને તો બાંધવા જાવ ને તો બંધાયેલું ફાવે જ નહીં. પણ હવે શું કરે? બંધાઈ ગયા. હવે બંધાઈ ગયા. હવે છૂટવું કેમ? જવાબદારી આવે એટલે નિભાવવી પડે. પણ કહેવાનો મારો ભાવાર્થ કે ગુરુદેવનું છે ને આપણા વડીલોએ આજે બધી લખાણ પટ્ટી છે તો ખબર પડી. મારે કાશીપુરામાં નાખરાણી પરિવારોની એક પ્લોટ આપેલો છે, રોડાની પરિવારવાળાને પ્લોટ આપેલો છે. અત્યાર સુધી લોકો ભક્તો પૈસા આપ્યા પણ કામ થતું નથી 2-3 વર્ષથી અમૃતભાઈ. પણ શું કરે? પ્રોબ્લેમ કે ભાઈ પેલો ત્યાં આવે તો હું આવું, પેલો આવે તો હું આવું. એમાં આજે 7-8 વર્ષ થઈ ગયા અને હમણાં જન્માષ્ટમીમાં ભગવાન કાનુડો આવ્યો અને એના ખુલાસા થઈ ગયા કે હવે બાંધકામનું નિર્માણ કાર્ય થઈ જશે અને ગુરુ મહારાજના અને બાપુના આશીર્વાદ છે. એટલે વધારે તો કેવું છે કે સમય ઉચિત ઘણી બધી વાતો છે કહેવાની તો પણ આજે ગુરુદેવનો મહિમા એટલો બધો છે કે અમે તો મુનિને કાર્ય કરીએ છીએ અને ગુરુદેવનું છે આ
કાંઈ છે નહીં, આપણે કાંઈ લઈને આવ્યા નથી અને લઈને કાંઈ જવાના નથી. આમ જોવા જઈએ તો આપણે કુંભ મેળામાં ગયા તો અયોધ્યા અને કાશી કેટલું 150 થી 200 જેવું અંતર છે. એમ આ અયોધ્યા અને પેલું કાશી એમાં 15 કિલોમીટરનું જ અંતર છે, વધારે અંતર નથી. સમજ્યા? અયોધ્યા એ જ્ઞાનની ભૂમિ છે અને કાશી એ ભક્તિની ભૂમિ છે બાપ. એટલે જેના જીવનમાં જ્ઞાન આવી જાય, ભક્તિ આવી જાય, એને પરમાત્માની પ્રાપ્તિ થાય છે બાપ. જીવન મળ્યું છે, જિંદગી મળી છે, તો આવા સત્કાર્યમાં આપણે ભગવાનને, ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ, હે પ્રભુ અમારું જીવન દિન પ્રતિદિન ભક્તિમય બને. અને આમ તો ખરેખર ગુરુદેવને સ્વધામ જતા વખતે મને કહ્યું હતું કે તમે કાશીપુરા જજો શાંતાબાના લઈને, પણ મારાથી મગજમાંથી નીકળી ગયું. મારે તો આ ધન્યવાદ આ કાર્યાલયવાળાનો માનવો જોઈએ કે મને આવું નથી હોત તો હું ત્યાં કાશીપુરા જઈએ ના હોત અને ગુરુદેવનું વચન મેં પાડ્યું ના હોત. એટલે ખૂબ ગુરુદેવની કૃપા છે કે એમને મને યાદ કરાયું. અને વધારે કહેતા અયોધ્યા ગામમાં મારે જન્મભૂમિ અને કર્મભૂમિ છે. એટલે કહેવાનું મારો ભાવાર્થ એવું છે કે શાંતાબા હતા કે હું નાની, મારી ઉંમર હતી અને છતાંય હું ધીમે ધીમે હું મંદિરમાં આવતી. એટલે શાંતાબા મને બોલાવતા, અહીંયા બેટા આ થોડું સેવા કરજે, આ સેવા કરજે. એમ કરતા મને ગુરુજીની નજદીક લઈ ગયા અને ગુરુદેવની નજદીક લઈ ગયા પછી ગુરુદેવ જોડે પ્રેમ જામી ગયો બાપ. અને એ ગુરુદેવનો પ્રેમ આજે અવિરત આપણી અંદર વહ્યા કરે છે બાપ. જિંદગી જે પરમાત્માએ આપી છે તો આજે આવું દિવ્ય મિલન અને ઘણી બધી ચર્ચાઓ છે, પણ અમારા ગુરુદેવભાઈ તેમ કાંટો એક ઉપર જતો રહે. કારણ અને પાછું એમય કહું કે સમય એવો છે કે 1 વાગી જાય, ભૂખ લાગી હોય, ગમે તેટલું મેં માઇકમાં બોલીએ ને તો બાષ્પીભવન થઈ જાય. એટલે કે કારણ કે મન કેવું હોય આપણું, મન કેવું ભોજન પછી ક્યાંથી આપણને યાદ રહે. પણ બધા આ 7 દિવસની કથા તો સાંભળી, કથામાંથી કાંઈક લેવું તો પડશે કે નહીં લેવું પડે. ભગવાન શિવજીએ ભવાનીને કીધું કે હે દેવી તમે મૌનની સાધના પાડજો અને તપ કરશો તો જ પરમાત્મા મળશે. એની જગ્યાએ આપણે એમ કહીએ કે હે ભક્તો તમે મૌનની સાધના પાડજો, પણ મૌન પાડી શકો એમ તમે છો નહીં. તો શું કરવું? ઝઘડો થાય ને એટલે બોલવાનું બંધ કરી દેવાનું. એ સમયે યાદ રાખવાનું કે હું મૌન પાડું છું એટલે ઝઘડો બંધ. બરોબર? તો આવો એક કથામાંથી નિયમ લેજો, કાંઈક આપણા જીવનમાં આચરણમાં ઉતરે એવું દિવ્ય આપણે ભગવાનને અને આવેલા મારા પવનકુમાર મહારાજ શ્રી નિશ્ચલદાસજી બાપુને વાદળ થાય એમ નથી. નિશ્ચલ બાપુ માલસરની સામે કિનારે એ રે અને બાપુ આ બાજુ રે, પણ એ બાપુનો એવો પ્રેમ છે કે જ્યાં જ્યાં ભંડારામાં જવું હોય તો સંતોને સાથે લઈને જાય, એમની ગાડીમાં લઈને જાય. એવો એમનો પ્રેમ છે. એટલે ખૂબ પછી અમારા ધર્મને ધજા ફરકાવનાર એવા ધર્મપ્રિયદાસજી જીતુ ભગત, અમારા પાટણા કુવાવાળા ગંગાદાસ બાપુ, એટલે ખૂબ ઘણું બધું અમારે કહેવું તો ઘણું છે, પણ હવે શું થાય, મન રહી જાય એટલે કહેવાનું અટકી જાય છે. એટલે ખૂબ તમારું બધાનું આ કાશીપુરા ધામ તમારું છે અને આપણું છે, આપણા સૌનું છે. એટલે દિવાળી પછી 3/11/2025 સોમવારના તુલસી વિવાહનું આયોજન છે. તો આપ સર્વે હરિભક્તો વખતે પધારજો. રોજ આવશો તો તમારું છે, પણ સત્સંગ અને ભક્તિ અને જ્ઞાન આપની અંદર પ્રવાહિત રહે એવી આપણે ભગવાન ગુરુદેવને પ્રાર્થના કરું છું. અને બાપુને કહું છું કે બાપુ અમે તો છોડ થઈએ, પણ અમારા માતા તો આપ કહેવા છે. એટલે આપ કદાચ અમારી ભૂલ થાય, ભૂલ પડી થાય, મનુષ્ય માત્રની ભૂલ થાય, તો આ
અમારા પર કૃપા કરી અને અમારા પર આશીર્વાદો સમજો, જેથી કરીને અમારી અંદર ભક્તિ પ્રાપ્ત થાય. અમે આપના ચરણો, સંતના ચરણો દાસીએ પ્રભુ. થોડું ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અમે આપણા માતા પિતા છો, આપણે એક પરિવારના છીએ અને એક પરિવારના નાતે હું કહું છું કે મનસુખભાઈએ પણ જ્યારે અમારે પાલિતાના જવાનું બહુ થતું હતું, તકલીફ પડતી હતી, મનસુખભાઈએ મને કીધું કે બા આપણે એક કામ કરીએ, મારી જોડે એક સંત છે. કેવા સંત છે? મેં કીધું સંત તુલસીદાસજી બાપુ. મેં કીધું લઈ આવો તમે, અને અમને આવા જવાનું અંતર મટી જાય. એટલે હું કહું છું બાપુને કે મનસુખભાઈ તુલસીદાસજી બાપુને પાલિતાના લઈ આવ્યા અને તુલસીદાસજી બાપુ પણ ત્યાં એ જગ્યાને સંભાળી અને અત્યારે ખૂબ ત્યાં સેવા, ભક્તિ, સત્સંગ, કથાનું આયોજન કરી અને ત્યાંના ભક્તોને પણ ખૂબ આનંદ આપે છે અને અહીંયા પણ ભક્તોને આનંદ આપે છે. દિન પ્રતિદિન સંસ્થાઓ તો વધે, મહામંડલેશ્વરો તો 10 સંસ્થાઓ જગ્યા હોય એનું સંચાલન કરે છે. બાપુને હું એ જ કહેવા માગું છું કે બાપુ આ બધી સંસ્થાઓ આપની છે અને આપની ફરજ અને નિભાવી અમારા ઉપર ખૂબ આશીર્વાદ વરસાવજો એવી આપના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી રામ, જય શ્રી રામ. કદાચ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. જય શ્રી રામ, જય શ્રી. હવે આપણે જો નાની સાહેબ મહારાજે કહ્યું એક વાગ્યું એમ